નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું વિતરણ ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ તેમજ સભ્યો મણિભાઈ વાછાણી, શૈલેન્દ્રસિંહ પરમાર, સંકુલના પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઈની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં મુખ્ય મહેમાન વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પરીક્ષાની કીટનું વિવિધ સંસ્થાઓના અધિક્ષકોને વિતરણ કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે પરીક્ષાર્થીઓને ખુલ્લા મને પ્રફુલ્લિત ચિત્તે પરીક્ષા અપાવશો, કોઈ પણ ભારણ અને દબાણ વગર સ્વૈચ્છિક રીતે આનંદપૂર્વક પરીક્ષા આપે તેવું વાતાવરણ બનાવશો। હું જે છું તે શિક્ષણને સથવારે છું। ચેરમેનશ્રીએ સ્વાગત પ્રવચન કરી શિક્ષણ માટે સંસ્થાઓ તમામ સુવિધાઓ આપે છે તે ઉપરાંત બાલ કલ્યાણ સમિતિ ભૂલકાઓ માટે શિક્ષણના વિશિષ્ટ પ્રયોગો દ્વારા શિક્ષણમાં વિદ્યાર્થીઓને વધારે સુગમતા કરે તથા પરીક્ષા પહેલા 5 પ્રશ્નપત્રોના ઉત્તર લખવા મોટી નોટબુક આપવામાં આવી છે, તેમાં ગત બોર્ડના પ્રશ્નપત્રના જવાબો લખવા જણાવ્યું છે। સભ્ય શ્રી શૈલેન્દ્રસિંહ પરમારે આભાર વિધિ કરી, જ્યારે કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઈએ અને સંચાલન સંધ્યાબેને કર્યું હતું। समाज सुरक्षा संकुल दीपक फाउंडेशन प्रोग्राम मैनेजर चेतन सर माननीय सांसद श्री हिमांग जोशी सरનું સ્વાગત કરશે। હવે સ્કૂલ ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદીને સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા વિશે થોડું મંતવ્ય આપવા કહીશ। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। जय जय श्री राम। जय जय श्री राम। આજે આપણી સંસ્થામાં જે 325 બાળકો ભણે છે એ બાળકોમાંથી આ વખતે 30 બાળકો 10મા અને 12માની પરીક્ષા આપવાના। પરીક્ષા આપવા જાય તો એમને એક્ઝામ કીટ આપવાની હોય। દર વખત પણ ગઈ વખત પણ આપણે આપી હતી। ગઈ વખત 65 છોકરા બેઠા હતા અને 62 પાસ થયા હતા। આ વખત આપણે આપીએ કીટ આપીએ એનો આશય એક જ છે કે છોકરા વધારે પાસ। તો આ કીટ આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરાના લોકલાડીલા સાંસદ અને મારા ભત્રીજા એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મારી સાથે સભ્યોમાં શૈલેન્દ્રભાઈ, મણિભાઈ, સંસ્થાના પ્રોગ્રામ મેનેજર, દરેક સંસ્થામાંથી આવેલા અધિક્ષકો અને વાલા ભૂલકાઓ। એમાં પહેલાં તો કહી દઉં કે અમે બધા સંસ્થાઓમાંથી અધિક્ષકોને જ બોલાયા છે, આપણે છોકરાઓને બોલાયા નથી, એટલે અધિક્ષકોને આપીશું એ વેચી દઈશું। હવે તમને કહેતા મને એક આનંદ થાય છે કે અમે અમારી ટીમને મને આજે સાહેબની ઓફિસે ગયો ત્યારે બધા પૂછતા હતા કે તમારું CWCનો કાર્યકાળ ક્યારે પૂરો થાય? તો કાર્યકાળ તમારો પૂરો થઈ ગયો છે, પણ આ ઇલેક્શન ડિક્લેર થયું એટલે ઇલેક્શન પછી એ બીજી સંસ્થાઓના બધા જિલ્લાઓના નામ આવશે એટલે ગેજેટ બહાર પડશે। ગેજેટ બહાર પડે એટલે CWC કાર્યરત થાય। હવે આપણી વાત કરીએ તો આપણે મેં શરૂઆતમાં કહ્યું એમ કે ગઈ વખતે 65 છોકરામાંથી 62 પાસ થયા અને રેકોર્ડ હતો જિલ્લા શિક્ષણ અધિકારી પણ આપણને અભિનંદન આપતા। એ તો ઠીક, પણ આપણા બાળકો ભણે એના માટે અમારી આખી ટીમ કાર્યરત છે। વર્ષની શરૂઆતમાં અમે શૈક્ષણિક કીટ આપીએ છીએ, ડિસેમ્બરમાં 10મા અને 12માને ચોપડા આપીએ છીએ, આવા એ પેપર સોલ્વ કરે એટલા માટે। અને આજે એમને એક્ઝામ કીટની સાથે એક આ ચોપડો આપવાનો છે। એનું કારણ એ કે હજુ મહિનો બાકી છે, એ મહિનામાં દરેક અધિક્ષકને હું સોંપવાનો છું કે આમાં 5 પેપર એની પાસે જે પેપર હોય ના હોય તો મેં કાલે હું બંનેને બધી જ લોકોને અપેક્ષિત મોકલાવી, છેલ્લા લેટેસ્ટ પેપર આવ્યા હોય 5 પેપર તમારે લખાવવાનું, એટલે તૈયારી થઈ જાય। જોઈને લખે તો કોઈ વાંધો નથી, પણ આપણા બાળકો તૈયાર થાય એ જ અમારો આશય છે। એટલે આ રીતે અમે બાળકોની કાળજી લઈએ છીએ। આ તો એને કહેવાનો મને આનંદ પણ એ છે કે એમપી સાહેબે તરત કહ્યું કે હું કાલ તો દિલ્હી જવાનો હતો, આજે તો કાકા આજે જ આવી જાઓ। આ કહેતાની સાથે આવી ગયા આવા આપણા સાંસદ કે બાળકોને આ શુભેચ્છા આપવા માટે અધિક્ષકો આવ્યા, અધિક્ષકોને શુભેચ્છા માટે આવ્યા, તો આનંદની વાત છે। આજના તબક્કે બધી સંસ્થાઓ તરફથી, બધા ભૂલકાઓ તરફથી અને અમારી ટીમ તરફથી
આપણા સાંસદનું ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. એક્ઝામ કીટનું અધિશોકોનું વિતરણ. સાહેબ તરફથી ખાસ વાત અને આ 5 આમાં પ્રશ્ન પેપર સોલ્વ કરવાના છે. ડોન બોસ્કોમાંથી કાંતિભાઈ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ એક કીટ કેટલી આપવાની છે. એમાં એમને 5 બાળકોને હા આપવાની છે. આપો આપણે તમે આપવાનું બે ના આપો તો પછી હું આપું. હા અમારું પેપર સોલ્વ કરાવવાના એટલે જોવા માંગીશું. બાલકુંભમાંથી ભૂમિભાઈ હાજર થયા છે. એમને આપણે 9 બાળકોને કીટ આપીશું. તમે આપો. અરે ભાઈ આપ મને પણ આપો. સેવાતીર્થમાંથી હાજર થયેલા શિક્ષકને હું કહીશ. એમના 2 બાળકો છે. આપણે નંબર પછી લઈએ હા. સમાજ સુરક્ષા સંઘ દીપક ફાઉન્ડેશનમાંથી 2 બાળકો હાજર છે. એ 2 બાળકો આગળ આવશે. આવો બાળકોને સાહેબ ધ્યાન આપો. એ બે કાઢી અને આ સંસ્થાના હાલના ચેરમેન શ્રી, આપણા અધિકારીશ્રી, માનનીય સભ્યશ્રીઓ અને આપ સૌ. આમ તો કાકાએ એવું કીધું કે આજે એમણે કીધું અને મેં કીધું કે હું કાલ નથી તો આવી જવાનું, પણ એમનો હંમેશા શિક્ષણ માટેનું જે ધગસ જોઈ અને આપણને હંમેશા એવું થાય કે જે કંઈ પણ એમના માટે થઈ શકતું હોય એ કરવાનું, કારણ કે એ પોતે એમના માટે કશું નથી કરતા. એટલે એમનું જે લાગણી શિક્ષણ માટે, બાળકો માટેની જે લાગણી છે, આ લાગણીને માન આપી અને આપણે હંમેશા કાર્યરત રહેવાનું હોય છે. અને જ્યારે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે મને હંમેશા ચોક્કસપણે આવવાનું ગમે, કારણ કે મને પોતે એવું હંમેશા એવો અહેસાસ થતો હોય કે હું જે કંઈ પણ છું એ સારા શિક્ષણને કારણે છું. એટલે બસ મારે તો એટલું જ આપ સૌને ખાસ કહેવું છે કે આપણા બાળકોને આપ પ્રોત્સાહિત કરજો, મોટિવેટ કરજો અને એવું કહેજો કે પરીક્ષામાં જરા પણ ચિંતા ના કરી, ચિંતા મુક્ત થઈને પરીક્ષા આપે. સૌ પ્રથમ દેશની અંદર અત્યારે જે ચિંતા છે ને બાળકોને લઈને, એ બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને જ ચિંતા છે. કારણ કે આજકાલનો આ સોશિયલ મીડિયાનો જમાનો અને એની અંદર જે પ્રકારનું બધી તકલીફો બાળકો જોતા હોય છે, ડિપ્રેશન ખૂબ વહેલું આવી જતું હોય છે, નાની વાતમાં ચુનૌતીઓ સહન નથી થતી બાળકોથી. એટલે એ બાબતમાં બાળકોને વધારેમાં વધારે પોઝિટિવલી એન્ગેજ રાખવા માટેનો પ્રયત્ન પરીક્ષા દરમિયાન આપ સૌએ કરવો. ઘણીવાર એવું હોય કે તમે ઘણું બધું, આ તો મારા અનુભવથી કહું છું, કેટલું બધું વાંચી લો પણ એક્ઝામ ટાઈમે કોન્ફિડન્સ ના હોય તો આવડતું એ ભૂલે. અને ઘણીવાર એવું કશું જ ના વાંચવું હોય પણ એક્ઝામનું એટલું ખબર હોય ને કે યાર એટલું તો આવડતું હોય ને ક્લાસમાં બેઠા હોય તો એ પણ લખાઈ જાય. અને હું આ બીજા પ્રકારનો પ્રાણી છું. હું ઘણીવાર એક્ઝામમાં બેઠા ક્લાસરૂમ નક્કી કરતો હતો. એ રિમાઇન્ડ એ આવ્યો તો પાઠ શું ભણાવ્યું હતું, ઓકે ઓકે એમ કરીને પછી લખાડે. એટલે આ પ્રકારે બાળકોની અંદર હનુમાન જેવી શક્તિ હોય છે, છુપાયેલી હોય, ખાલી એને સેન્સિટાઇઝ કરાવવું પડે. એટલે આ પ્રકારે આપ સૌ આપણા બાળકોને મોટિવેટ કરજો, અમારા વતી ઓલ ધ બેસ્ટ કહેજો. અને ક્યારે પણ આ સંસ્થાને કંઈ પણ હોય તો સાંસદ તરીકે હું હંમેશા આપ લોકોની સાથે છું. થેન્ક યુ સો મચ. અને મને
અહીં ફરી એકવાર ઇન્વાઇટ કર્યો. આપ સૌ પણ ટૂંકી નોટિસમાં આવ્યા. હું તો આવ્યો, આપ સૌ પણ આવ્યા મારા લીધે. પણ થેન્ક યુ સો મચ. અને આપણા લોકપ્રિય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીજી, આપણા ચાય વેપાર કમિટીના સભ્ય શ્રી